નમસ્તે મિત્રો, લીગલ એડવાઇસ બાય હેમા શુક્લા એડવોકેટ જૂનાગઢની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપ જાણો છો કે ભૂતનાથ મંદિરના અને કમંડળકુંડના મહંત મહેશગીરીએ જે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા અને ગર્જનાથ ચેનલવાળા ઠક્કરના ભાઈને લોકોને બોલાવ્યા હતા અને પ્રશ્નોત્તરી એમની સાથે થવાની હતી અને એમાં એક ક્લેરિફિકેશન કરવાના હતા. પણ આ પ્રશ્નોત્તરી કરવાનો એમણે આ પત્રકારોને ખાસ અવકાશ કે સમય જ આપ્યો નથી અને એમના પ્રશ્નોનો સેટિસ્ફેક્ટરી જવાબ આપ્યો નથી અને એને બદલે એમણે એટલી લાંબી કથાઓ કરી અને ઈરાદાપૂર્વક સમય વ્યતીત કર્યો અને એમને એ કંઈ જવાબ આપી શકે એમ નહોતા. એટલા માટે એમણે લાંબી બાળ વાર્તાઓ કરી અને સમય વ્યતીત કર્યો. તો હવે એનો એક બીજો ઉપાય એ છે કે સોશિયલ મીડિયા ઉપર આ બધા જ પ્રશ્નો જે એમની સામે છે એમનો એમને જવાબ એમને પૂછવા અને જો એ સાચા હોય, પ્રમાણિક હોય, નૈતિક હોય, એમણે કંઈ ખોટું કે ખરાબ ન જ કર્યું હોય અને એ જવાબ આપી શકે એમ હોય તો સોશિયલ મીડિયા ઉપર જવાબ આપશે તો પણ વાંધો નથી અને પત્રકાર પરિષદમાં કે બીજી રીતે લખીને કે એમ જવાબ આપશે તો પણ વાંધો નથી. પણ જવાબ માત્ર જવાબ જોઈશે, વાર્તાઓ, બાળ વાર્તાઓ અને મૂરખ બનાવવાની રીત નહીં. પત્રકારો કેટલેક અંશે એમની પાસેથી જવાબ લેવામાં સફળ ન થઈ શક્યા એનું કારણ કે એક તો જગદીશભાઈને મેં પહેલાં પણ કહ્યું હતું કે જગદીશભાઈ એમનાથી પરિચિત ન હોય કે આ કેટલી ઘંટ આઇટેમ છે અને એટલા માટે પણ એમાં થોડા સફળ ન થયા હોય. કારણ કે જગદીશભાઈને પણ હું એમ માનું છું કે આ પત્રકારોને એમની પત્રકારત્વની કેરિયરમાં આવો કોઈ વ્યક્તિ અઠંગ અને રીઢો એ ભટકાયો નહીં હોય અને એટલા માટે થઈને એ લોકો એમને પ્રોપર પ્રશ્ન પૂછવાનો અવકાશ ન મળી શક્યો અને એમની પાસેથી પૂરતા જવાબો ન લઈ શક્યા. પણ હવે અમે જે પ્રશ્નો પૂછવા માગીએ છીએ એ અમે પત્રકાર નથી, વી આર એન એડવોકેટ અને અમે પ્રશ્નો પૂછવા માટે તમારી જેમ ટેવાયેલા અને રીઢા જ છીએ. એટલે અને અમારા પ્રશ્નો જે હશે એના જવાબો માત્ર હા કે નામાં જ આપવાના રહેશે. એમાં કોઈ કલા કારીગરી કે બાળ વાર્તાઓ નહીં ચાલે જો તમે સાચા હશો તો. એટલે હવે પછીનો આપણા વિડીયોઝ જે છે એ આવી પ્રશ્નોત્તરી માટેના ચાલુ થાય છે. રોજ સમયની અવધિ અને પ્રશ્ન પ્રમાણે રોજના 5 થી 10, 15 પ્રશ્નો આપને પૂછવામાં આવશે જેનો જવાબ આપે માત્ર હા કે નામાં સ્પષ્ટપણે ઉત્તર આપવાનો રહેશે અને ન આપવાનો હોય તો એ કહી દેજો કે આ પ્રશ્નનો જવાબ મારે નથી આપવો કે હું આપી શકું એમ નથી. મહેરબાની કરીને લાંબી વાર્તાઓ કરીને પ્રશ્ન ચગડોળે ચડાવવાનો પ્રયત્ન તો ન જ કરતા, કારણ કે અમે આ અંગે ટેવાયેલા છીએ અને અમારા વિટનેસ બોક્સમાં માણસે જવાબો માત્ર હા કે નામાં જ આપવાના હોય છે. એટલે મિત્રો, આપણે હવે પછીથી વિડીયોઝમાં શરૂ કરીએ છીએ. મહેશગીરી ભૂતનાથ મહંત સાથેની પ્રશ્નોત્તરીનો પાર્ટ 1 આપ આગામી એપિસોડમાં જોઈ શકશો અને હવે પછીના દરેક એપિસોડમાં જોઈ શકશો. આપને વિડીયોઝ ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ ઓલ્સો અને બને એટલું એને શેર કરજો જેથી આ પાખંડનો અને આ બધી કરામતનો જનરલ પબ્લિકને પણ ખ્યાલ આવી શકે. અહીંયા અમે એટલા લકી છીએ કે અમારી પાસે પોતાના ગામેથી બોલાવેલી તાળીઓ પાડનારી અને હાજીયા કરનારી કોઈ ભામ અત્યારે નથી. એટલે અમે એ રીતે પણ જરા શાંતિ અને સ્વસ્થતાથી પ્રશ્ન પૂછી શકશું અને ખોટો હુરિયો કે ભાડુતી લાવેલા માણસોની અહીંયા તમને સમર્થન મળશે નહીં. મિત્રો, થેન્ક યુ વેરી મચ. મળીએ છીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ ઓલ્સો. થેન્ક યુ વેરી મચ.